ये एक इवेंट थी, क्या प्रोग्राम रहा और किस तरह का आपका इवेंट? ये प्रोग्राम हम तकरीबन 25 साल से कर रहे हैं और इस प्रोग्राम का मकसद यही है कि मुस्लिम बच्चों की कैसे हौसला अफजाई की जाए ताकि वो एजुकेशन में किसी से कम न जी और आगे। अब जब हमने ये प्रोग्राम स्टार्ट किया तो तकरीबन हार्डली हम बच्चों को स्टूडेंट्स 10 साल के बाद हमें पता चला जब हमने सर्वे किया तकरीबन उस टाइम पर 80 स्टूडेंट जैसे थे कि उनको 80% से ज़्यादा मार्क्स मिले। आज ये हाल है कि 95-96% ऑफ मुस्लिम स्टूडेंट्स को 85 to 90% से ज़्यादा मार्क्स मिलते हैं और कई स्टूडेंट्स दिस ईयर जो 5 स्टूडेंट थे जिनको 100% मार्क्स है डिफरेंट बोर्ड्स के। तो हमें बड़ी खुशी हुई है कि जो 35 साल से हमारा ये जो सिलसिला चला है कि जो कावा चला है तो उसमें कुछ कामयाबी हासिल हुई है और आप लोगों से दुआ करते कि दुआ करिए कि वो आज आपने ऐलान किया कि अगला जो आप लोगों का अवार्ड सम्मान है वो मुंबई में होगा। जी द नेक्स्ट ईयर का फंक्शन जो होगा वो बॉम्बे में होगा। अभी आए थे वो कह रहे थे कि उनको हैदराबाद में करना है, कलकत्ता वाले कह रहे थे उनको कलकत्ता करना है, लेकिन वो फिर हम सोचेंगे अगले साल कि कहाँ करना है, लेकिन अगले साल का प्रोग्राम इंशाअल्लाह। थैंक यू सर। बताने रेडी के मेरा आपने नाम उस्मानुल्लाह सेठ वाला कैंपस डायरेक्टर डॉक्टर नकदार इंस्टीट्यूट ऑफ नॉलेज આ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા અમે ઓર્ગેનાઇઝ કરેલું છે આ પ્રોગ્રામ કે જે અમેરિકન ફેડરેશન ઇન્ડિયન મુસ્લિમ ઓરિજિન 34th ઇન્ટરનેશનલ કન્વેન્શન ગાલા એવોર્ડ પ્રોગ્રામ કે જેમાં ધોરણ 10 અને ધોરણ 12ના દરેક રાજ્યના પ્રથમ 3 મુસ્લિમ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા છે। આ પ્રોગ્રામમાં જે રાજ્ય ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાન છે એવા અમારી પાસે વેસ્ટ બેંગાલથી 93 સ્ટુડન્ટ્સ આવેલા છે। 93 સ્ટુડન્ટ્સને અમે ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ તથા પ્રથમ ક્રમે 7,000, 3,000 અને 5,000 એવા કેશ પ્રાઇઝ આપેલી છે। તો આમાં એક મકસદ છે આફમીના જે ફાઉન્ડર ટ્રસ્ટી છે ડૉક્ટર અબ્દુલ रहमान એસ નાકદા સાહેબ અને તેમની આફમી ઓર્ગેનાઇઝેશન જે ટીમ છે તે એવું વિચારી રહ્યા છે કે હિન્દુસ્તાનમાં જ્યારે આપણે બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે અને એ જો બાળકો પ્રોત્સાહિત થશે અને તાલીમની બાબતે હાયર એજ્યુકેશન લેશે તો દેશ અને સમાજનું પ્રગતિ થશે। સાથે સાથે જે બહાદુરી પુરસ્કાર હા એક આફમીની જે ટીમ છે એ આફમી ટીમ આસિફભાઈ કે બાજુમાં ખડો થાવ બિલાલભાઈ જો આ બહાદુરીનું કામ છે હમણાં આપણે બતાવ્યું આપને કે ભાવનગરના અંદર મોહમ્મદ હુસેનભાઈ અને મહેબૂબભાઈ સૈયદ જે લોકોએ બહાદુરીપૂર્વક 29 લોકોની જાન બચાવી હતી તે ઘણું બિરદાવાલાયક કામ હતું અને આ કામ માટે તેમને જો સન્માન કરવામાં ના આવે તો એ સમાજ માટે સારી વાત નથી અને આ જ એક હેતુ હતો કે જો એમણે હિંમતપૂર્વક જે કામ કર્યું છે તે જ રીતે સમાજના દરેક વ્યક્તિ આવું નેક કામ કરશે તો હંમેશા દેશ અને સમાજની પ્રગતિ થશે। તેમને રોકડ પુરસ્કાર કેટલો આપો? રોકડ પુરસ્કાર તેમને એફએમઆઈ થ્રુ બંને ભાઈઓને 50,000નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો છે અને આવતીકાલે જે હમણાં ગયા અઠવાડિયે મુંબઈમાં જે હાદસો થયો આ જ હાદસો થયો છે જેમાં 35 લોકોની જાન બતાવી છે મોહમ્મદ આરિફ તે આવતીકાલે આવવાના છે અને તેમને પણ 50,000નો પુરસ્કાર આપવામાં આવશે અને આ એક મેસેજ જઈ રહ્યો છે આફમી દ્વારા કે જે લોકો કંઈક સારું કામ કરે છે, નેક કામ કરે છે, કોમ માટે કામ કરે છે, માનવતા માટે કામ કરે છે તેમને બિરદાવવા ખૂબ જ જરૂરી છે અને આફમીની ઓર્ગેનાઇઝેશન દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા છે તે ઘણી ખુશીની વાત છે આપણા સમાજ માટે, દેશ માટે। ભારતભરના વિદ્યાર્થીઓને એજ્યુકેશનને લઈને શું મેસેજ આપવામાં ભારતભરના જે વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે સૌથી પહેલાં તો દરેકને હું સ્વાગત કરું છું। અમને ઘણી ખુશી થાય છે કે જ્યારે લાસ્ટ યર ઔરંગાબાદમાં પ્રોગ્રામ થયો હતો ત્યારે તમને કહેવામાં આવ્યું કે 34 નંબરનું કન્વેન્શન ગુજરાતમાં કરવામાં આવશે અને ત્યારે અમને સિલેક્ટ કર્યા ત્યારે અમને ઘણી ખુશીની વાત હતી કે અમારે મહેમાન નવાજી કરવાનો મોકો મળે છે પણ જ્યારે
આ આફમીના ડૉક્ટર નાકાદા સાહેબ જેની ઉંમર છે અત્યારે હાલમાં 90 વર્ષ, અને અલી કુરેશી સાહેબ હાલના પ્રેસિડન્ટ જેમની ઉંમર છે 85 વર્ષ. આ લોકોને જોઈને અમને ઘણી પ્રેરણા મળે છે કે આ ઉંમરે લોકો કોમની ખિદમત કરે છે, સમાજના બાળકો માટે વિચારે છે, સમાજ માટે વિચારે છે અને દેશ માટે વિચારે છે. તો આપણે નવજવાન હોય અને દરેક માનવતા માટે આ વસ્તુ, આ લોકોની ઉંમર જોઈને આપણે વિચારવું જોઈએ કે આપણે સમાજ માટે કશું કરવું જોઈએ. આપનું નામ અને પરિચય. કોળિયા ગામના રહેવાસી છે. હુસેનભાઈ ઉમરભાઈ સરવૈયા, મહેબૂબભાઈ યાકુબભાઈ સૈયદ, સુભાષભાઈ ઉમરભાઈ સરવૈયા, અબ્દુલભાઈ ઉમરભાઈ સરવૈયા, યાસીનભાઈ ફિરોઝભાઈ સરવૈયા. આ લોકો તમારા કોળિયા ગામે રહેવાસી છે. હું સૌ અંદાજે 9 મહિના પહેલાં એક ગાડી તામિલનાડુ આવેલી હતી. યાત્રાઓ હિન્દુ લોકો હતા અને જ્યારે એકની બાજુમાં પુલ આવેલો છે ત્યાં ગાડી એની ફસાઈ ગઈ અને પાણી સ્પીડમાં આવેલું હતું. એમાં 29 જણા ફસાઈ ગયા હતા. એ અરસામાં ભાવનગર કલેક્ટર સાહેબ, એસપી સાહેબ, ઘોઘા પોલીસ તેમજ ફાયર બ્રિગેડ તમામ લોકો ત્યાં આવી ગયા હતા. એ અરસામાં અમારા હુસેનભાઈ અને મહેબૂબભાઈ ભાવનગર હોસ્પિટલ, પરિવાર હોસ્પિટલમાં છોકરાને દવાખાને ગયેલા હતા. ત્યારે એ લોકોને જાણ કરી એટલે એ લોકો ત્યાંથી દવાખાને લીધું મૂકી અને કોળિયા આવેલા. કોળિયા આવ્યા એટલે જ્યારે ફાયર બ્રિગેડના માણસો અંદર આવજાવ કરતા હતા કોઈ જઈ શકતા નહોતા અંદર. એ અરસામાં મહેબૂબભાઈ અને હુસેનભાઈ ટ્રક સરપંચને બોલાવી અને ટ્રક અંદર નાખ્યો. એ ટ્રક અંદર નાખી અને ગાડીના કાચ ફોડ્યા અને એ ગાડીના કાચ ફોડીને એ લોકોને ટ્રકમાં દીધા તો ટ્રક ફસાઈ ગયો. પછી હુસેનભાઈ પાછો બીજો ટ્રક અંદર નાખ્યો અને એ ટ્રકમાંથી એને આસાનીથી બધાને બહાર કાઢ્યા અને 29-30 જણાની જિંદગી બચાવી. કેટલા લોકો અંદર ફસાયેલા હતા? 29 જણા. તામિલનાડુના હતા. કોઈ કાંઈ ભરપાઈ આપ્યું નથી, કોઈ પણ કાંઈ શાબાશી પણ નથી આપી. તમને અહીંયા આ સંસ્થાએ માન આપ્યું તમને કેવું લાગે? અહીંયા બહુ સરસ આપ્યું, બહુ સરસ. અમે આ લોકોનો બધાનો આભાર માનીએ. ઓકે, થેન્ક યુ.